Hello, friends. Welcome back to All India Foundation. ચલો વોઇસ અને વિઝન ક્લિયર છે? ચલો ગુડ નૂન એવરીવન. ઓકે, ચલો ગુડ. બરાબર. આઈ એમ ગુડ. યસ. ઓકે, ચલો તો આજનો અવાજ આવે છે એક દેવરાજસિંહ ચૌહાણ, દેવરાજસિંહ પ્રવીણસિંહની કોમેન્ટ છે, અવાજ નથી આવતો. વોઇસ આવે છે? ઓકે ઓકે. ચલો, જય રત્નેશ્વર મહાદેવ. ચલો ઓકે. સો આ લેક્ચર રેકોર્ડેડ લાઈવ લેક્ચર છે. તમારો રેકોર્ડેડ લેક્ચર પૂરો થાય અને 2-3 કલાકમાં તમને મુકાઈ જશે એપ્લિકેશન. હવે આપણે વાત કરવાની છે આજે એર પોલ્યુશન. આજે ટોપિક છે એર પોલ્યુશન. એ ના માત્ર ને માત્ર કે આરોગ્ય ખાતાની પરીક્ષાઓ માટે ઇમ્પોર્ટન્ટ નથી. ઈચ એન્ડ એવરી કાઇન્ડ ઓફ એક્ઝામિનેશન, તમારી કોઈ પણ પ્રકારની પરીક્ષા હોય, પછી કોર્પોરેશનની પરીક્ષા હોય, પંચાયત બોર્ડની પરીક્ષા હોય, ગૌણ સેવા પસંદગીની હોય અને યુનિવર્સિટીની હોય, બરાબર, અને સેન્ટ્રલ ગવર્મેન્ટની કોઈ પણ પ્રકારની પરીક્ષા હોય છે, તો આ જે ટોપિક છે એમાંથી જે પ્રશ્નો વારંવાર તમે જોયા હશે, બરાબર. એટલે કે ભાઈ એવું જરૂર નથી કે ભાઈ હું સેનેટરી ઇન્સ્પેક્ટરની તૈયારી કરું છું તો જ આ વિડીયો જોઈ શકું, અથવા તો હું મુખ્ય સેવિકાની કરું છું તો નહીં જોઈ શકું. મુખ્ય સેવિકા માટે પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે, ફિમેલ હેલ્થ વર્કર માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, સેનેટરી ઇન્સ્પેક્ટર માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. હા, સેનેટરી ઇન્સ્પેક્ટરને એઝ પાર્ટ ઓફ સેનિટેશન તરીકે જોવાનું હોય છે, અને બીજા બધા વિદ્યાર્થીઓ માટે એઝ પાર્ટ ઓફ જનરલ સાયન્સ દરેક એક્ઝામિનેશનમાં હોય છે. તો એ મુજબ આ ટોપિકને આપણે લેતા હોઈએ છીએ. ઓકે. તો એર પોલ્યુશન એટલે પહેલા થોડું હવા વિશે જોઈશું કે હવા અથવા તો વાતાવરણ શું છે, કઈ રીતે બંધાયેલું છે, વાતાવરણમાં કયા કયા પ્રકારના વાયુઓ છે, કેટલા પર્સન્ટેજમાં છે, એમના ગુણધર્મ કેવા છે, આ બધી જે વસ્તુ છે એની આપણે ચર્ચા કરીશું. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. થોડું અહીંયા ફેક્ટ છે, ફેક્ટ પહેલા જોઈ લઈએ નાનું. આ પૃથ્વી છે આપણી. કહેવાય છે કે ભાઈ આપણા જે યુનિવર્સ છે, આપણી જે ગેલેક્સી છે, એની અંદર પૃથ્વી અત્યાર સુધીમાં શોધાયેલો એકમાત્ર એવો ગ્રહ છે કે સજીવોને અનુકૂળ વાતાવરણ પ્રાપ્ત થયેલું છે. એટલે જ આપણે અહીંયા રહી શકીએ છીએ. મંગળ પર શોધખોળ ચાલુ છે રહેવાની, આ જોઈશું કે મંગળ પર જવાય છે કે નહીં, બરાબર. હા, ઇન ફ્યુચર આવા કેટલાય પ્રકારના ગ્રહ શોધી શકાશે, બરાબર. કારણ કે જો આપણી પાસે ટેકનોલોજી હશે, એનો યુઝ કરીશું, શોધખોળ કરીશું, તો ઘણા બધા પ્રકારના ગ્રહો મળી રહેશે. પણ અત્યારે હાલ તો ફક્ત પૃથ્વી એક છે, બરાબર. તો આજે થોડું અમુક ફેક્ટ છે, આ બે વસ્તુઓ ખાલી અલગ છે, જોઈ લેજો. કે કોષનું મૃત્યુ, આપણા બોડીની અંદર ઘણા બધા સેલ છે, આપણે બધા સેલના મતલબ આપણે બધા શાના બનેલા છે, કોષોના બનેલા છે. આ જો કોષનું મૃત્યુ થઈ જાય આપણી બોડીમાં, તો એને આપણે અપોપ્ટોસિસ કહીશું. માન લો કે આરબીસી નો લાઈફ સ્પાન છે 120 દિવસ. 120 દિવસ, તો 120 દિવસ પછી જે આરબીસી છે એનું મૃત્યુ થઈ જશે ઓટોમેટિકલી, તો એને આપણે કહીશું અપોપ્ટોસિસ. શું કહીશું? અપોપ્ટોસિસ. ઘણી વાર એવું થતું હોય છે કે તમને ઇન્જરી થઈ જાય,
તો કોષનું મૃત્યુ થઈ જતું, આકસ્મિક રીતે કોષનું મૃત્યુ થઈ જતું હોય છે. નેચરલી રીતે નથી થતું, પરંતુ આકસ્મિક રીતે તમને વાગી ગયું, ત્યાં કંઈ ઇન્ફેક્શન થઈ ગયું, કેન્સર થઈ ગયું, તો આવા બધા કિસ્સામાં તમારા જે કોષો છે એ મરી પણ જતા હોય છે. તો એને આપણે નેક્રોસિસ કહીએ છીએ. કોષનું મૃત્યુ એટલે અપોપ્ટોસિસ પણ કહેવાય, નેક્રોસિસ પણ કહેવાય. બંનેમાં ફરક શું છે? જો કુદરતી રીતે મૃત્યુ થાય તો અપોપ્ટોસિસ કહીશું, અને જો બરાબર કૃત્રિમ રીતે મૃત્યુ થાય અથવા તો જે કુદરતી ન હોય, ઇન્જરીથી થયેલું હોય, તો એવાથી મૃત્યુ થાય તો એને નેક્રોસિસ કહીશું. ઓકે, આગળ જોઈએ નેક્સ્ટ. આપણે હવા વિશે ભણી રહ્યા છીએ. હવા, વાતાવરણ, બરાબર, એટમોસ્ફિયર. હવાનો જે અભ્યાસ છે એને એરોલોજી કહેવામાં આવે છે. હવાનો જે અભ્યાસ છે, હવાની સ્ટડીને, બરાબર, સ્ટડી ઓફ ધ એર ઇઝ કોલ્ડ એરોલોજી. અને આપણે શું કહીએ છીએ? એરોલોજી કહીએ છીએ. હવામાન શાસ્ત્ર માટે બે વર્ડ છે, બરાબર છે. એક તો બરાબર છે મેટ્રોલોજી છે અને ક્લાઇમેટોલોજી છે. વેધર અને ક્લાઇમેટ બંનેમાં શું ફરક છે? બરાબર છે. તો મારે કેવું હોય કે આજનું વાતાવરણ કેવું છે, તો આજનું વેધર કેવું છે એવું હું કહીશ. વેધર એ શોર્ટ ટર્મ, બરાબર છે, કે ટૂંકા ગાળાની બરાબર પરિસ્થિતિ છે, અને ક્લાઇમેટ છે એ લાંબા ગાળાની પરિસ્થિતિ છે. તો તમારે કરવું હોય સ્ટડી ઓફ વેધર ઇઝ કોલ્ડ મેટ્રોલોજી. તમને આવું ગુજરાતીમાં તો સિમ્પલી પ્રશ્ન પૂછેલું હશે કે ભાઈ હવામાન શાસ્ત્રને શું કહેવાય, અથવા તો હવામાન શાસ્ત્રના અભ્યાસને શું કહેવાય? મેટ્રોલોજી. મેટ્રોલોજી ના હોય તો ક્લાઇમેટોલોજી તમે કરી શકો, ક્લાઇમેટોલોજી. બરાબર. પણ આ બે વર્ડ છે, એક વેધર અને ક્લાઇમેટ. વેધર મિનિંગ શું છે? બરાબર, ટૂંકા ગાળાની પરિસ્થિતિ જે હોય છે, તાપમાન, વરસાદ ની જે બેઝ છે, વોટ એવર જેટલે પણ ઇન્ડિકેટર છે, એની જે પરિસ્થિતિ હોય છે ટૂંકા ગાળાની, એને આપણે વેધર કહીએ છીએ. અને આવી જો લાંબા ગાળાની જો માપવામાં આવે કે ભાઈ આખા વર્ષ દરમિયાન કેવું વાતાવરણ રહ્યું, તો એને ક્લાઇમેટ કહીશું. પછી આપણે એનું શું કહીશું? ક્લાઇમેટ. તો ક્લાઇમેટના સ્ટડીને આપણે ક્લાઇમેટોલોજી કહીશું. ચલો, ક્લિયર? કોષનું મૃત્યુ કુદરતી રીતે થઈ જાય તો અપોપ્ટોસિસ, કૃત્રિમ રીતે થઈ જાય તો નેક્રોસિસ. હવાના અભ્યાસને એરોલોજી, બરાબર છે. ટૂંકા ગાળાનું હવાનું જે શાસ્ત્ર હોય છે, હવામાન શાસ્ત્ર હોય છે, અને આપણે શું કહીએ છીએ? મેટ્રોલોજી કહીએ છીએ. લાંબા ગાળાનું જે હવામાન શાસ્ત્ર છે એને આપણે ક્લાઇમેટોલોજી કહીએ છીએ. ઓકે, ચલો, ક્લિયર? ડન ને? કોઈ ક્વેરી નહીં ને? ઈઝી છે સાવ. આગળ જોઈએ નેક્સ્ટ. અહીંયા હવે આની વાત કરીએ. આ પૃથ્વી છે. પૃથ્વીની આજુબાજુમાં આ વાતાવરણ, બરાબર છે. પૃથ્વીની આજુબાજુમાં આપણે જોઈશું ક્યાં કેટલા કિલોમીટર સુધી વિસ્તરાયેલું છે, બધું જ જોઈશું. આ પૃથ્વી છે. પૃથ્વીની સપાટીથી લઈને, પૃથ્વીની જે સપાટી છે, આ પૃથ્વીની સપાટી છે. પૃથ્વીની સપાટીથી લઈને અમુક કિલોમીટર અંદર સુધી આ વાતાવરણ ફેલાયેલું છે. એટલે કહેવાય કે ભાઈ વીંટળાયેલું છે, આમ બરાબર છે, આમ બાંધેલું છે, આમ કેવું આપણે દોરી બાંધીએ, હે ને? આ વીંટળાયેલું છે. એનું બીજું અગત્યનું કારણ છે કે પૃથ્વી, બરાબર છે, પૃથ્વી પર એક પ્રકારનું મહત્વનું ફોર્સિસ છે, ગુરુત્વાકર્ષણ બળ, જેને આપણે ગ્રેવિટેશનલ ફોર્સ કહીએ છીએ. બરાબર. તો આ ગ્રેવિટેશનલ ફોર્સ છે, એના લીધે આ વાતાવરણ બધું જ જકડાઈ રહે છે. જો અહીંયા ગુરુત્વાકર્ષણ ના હોય પૃથ્વી પર, તો આ વાતાવરણ ટકી ના રહે. વાતાવરણ ટકી રહે નહીં. હવાના જે કણો છે બધા અલગ અલગ થઈ જાય, અને આપણે પણ એમાં સર્વાઈવ કરી શકીએ નહીં. તો જેટલું પણ વાતાવરણ વીંટળાયેલું છે, એનું મુખ્ય કારણ શું છે? ગુરુત્વાકર્ષણ બળ છે. એવું પણ કહેવાય છે ભાઈ ગુરુત્વાકર્ષણ તો એક પ્રકારનું બળ પણ નથી. ઘણી બધી થિયરીઝ છે, આપણે એમાં નથી પડતા. પણ તમને કોઈ પૂછે કે ભાઈ કે વાતાવરણ વીંટળાયેલું છે, એનું મુખ્ય કારણ શું છે, તો ગ્રેવિટેશનલ ફોર્સ. ઓકે. આની અંદર લોટ્સ ઓફ પ્રકારના વાયુ છે. લોટ્સ ઓફ પ્રકારના વાયુ છે. ઘણા બધા વાયુ છે. કયા કયા વાયુ છે, કેટલી માત્રામાં છે, તમને બધાને ખ્યાલ છે, પણ એકવાર આપણે જોઈ લઈએ કે ઓક્સિજન કેટલા ટકા છે, તો 20.95% છે. સૌથી વધારે વાયુ કયો છે, તો નાઇટ્રોજન છે. જોઈ લઈએ. સૂકી હવામાં કદની રીતે જોવા જઈએ તો 78.0.9% નાઇટ્રોજન છે. આ આપણે તો પહેલાથી પણ થાય, ખબર જ છે બધાને, બરાબર છે. 20.95% એટલે કે એપ્રોક્સ 20 થી 21% ઓક્સિજન છે, બરાબર છે. 0.93% આર્ગોન છે, અને 0.04% કાર્બન ડાયોક્સાઇડ છે. જો તમને એવો પ્રશ્ન પૂછે કે પૃથ્વીના વાતાવરણમાં મુખ્યત્વે કયું વાયુ રહેલો છે, મુખ્યત્વે, તો શું જવાબ આવશે? ચલો, બહુ સરળ છે. શું જવાબ આવે? પૃથ્વીના વાતાવરણમાં મુખ્યત્વે રીતે કયો વાયુ રહેલો છે? શું જવાબ આવે? ચલો, આન્સર આપો મને.
ચલો યસ નાઇટ્રોજન છે. તમને એવો પ્રશ્ન પૂછે, યસ તમને એવો પ્રશ્ન પૂછે પૃથ્વીના વાતાવરણમાં કયો બીજા નંબરનો મુખ્યત્વે વાયુ રહેલો છે, તો શું જવાબ આવશે? બહુ સરળ છે. યસ ગુડ. બીજા નંબરે વાયુ આવે તો શું આવે? ઓક્સિજન આવે. હવે તમને ત્રીજો પ્રશ્ન પૂછે કે પૃથ્વીના વાતાવરણમાં મુખ્યત્વે ત્રીજા નંબરે કયો વાયુ રહેલો છે? ત્રીજા નંબરે ચલો ભાઈ H2O ના આવે, H2O તો પાણી છે, ગેસ નથી. H2O ના આવે. ચેતનભાઈ ચલો કાર્બન ડાયોક્સાઇડ આવે કે ઓર્ગન આવે? આમાં બધાનો પ્રોબ્લેમ છે. જુઓ, હા ઘણાએ સાચો જવાબ લખ્યો, ઘણાએ ખોટો પણ લખ્યો. એટલા માટે ડિસ્કસ કર્યું કે પૃથ્વીના વાતાવરણમાં ત્રીજા નંબરે જે વાયુ છે એ કાર્બન ડાયોક્સાઇડ નથી, યાદ રાખજો. બરાબર, ઇટ્સ એન આર્ગોન વાયુ. કયો વાયુ છે? આર્ગોન વાયુ છે. ઓકે, ખબર પડી? હા કે ના? ખાસ યાદ રાખજો. કેટલા ટકા છે? જુઓ 0.9 અથવા તો 0.93% છે, અને આ તો કેટલું છે? 0.04. બહુ ઓછો છે, હે ને? ચલો ઓકે, આગળ જોઈએ ભાઈ. આ જે વાતાવરણ છે, આ વાતાવરણના લીધે જ પૃથ્વી પર જે ઠંડી અને ગરમીનું પ્રમાણ જળવાઈ રહેશે. બરાબર, જો વાતાવરણ ના હોય તો બીજા બધા ગ્રહોની અંદર પણ કેવું માઇનસ, બરાબર, -40°, -80°, -150° ટેમ્પરેચર થઈ જાય, અને પછી હાઈ ટેમ્પરેચર થઈ જાય તો સીધું 60°, બરાબર, 80°, 90° એવું ટેમ્પરેચર થઈ જાય. પણ આવું નથી થતું. એનું મુખ્ય કારણ વાતાવરણ છે. પૃથ્વી પર જે તાપમાન જળવાઈ રહે છે એ બધા વાયુઓના બંધારણના લીધે જળવાઈ રહે છે. બરાબર, ચલો. તો પણ તમને ખબર છે કે અત્યારે હાલ ઘણી બધી બરાબર છે પોલ્યુટન્ટ એક્ટિવિટીના લીધે પૃથ્વીનું તાપમાન ધીમે ધીમે વધી રહ્યું છે. એ આગળ ચર્ચા કરીશું. ઓકે, ચલો. આર્ગોનિક વાયુ છે, હો, આર્ગોનિક વાયુ છે. ઓકે, ચલો. મુખ્યત્વે તમને એવો પ્રશ્ન પૂછે કે જે વાતાવરણ છે એમાંથી ગ્રીન, બરાબર છે, કહેવાય કે ગ્રીન હાઉસ વાયુઓ કયા કયા છે? હવે ગ્રીન હાઉસ વાયુઓ શું છે? બરાબર, ચલો, કોઈને ખ્યાલ છે ગ્રીન હાઉસ વાયુઓ કયા કયા છે? ચલો, ગ્રીન હાઉસ વાયુ કયા કયા છે? ઓકે, યસ, કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, પછી કાર્બન ડાયોક્સાઇડ, યસ, ચલો, મિથેન, ઓકે, CH4, ઓકે કુલદીપ. ચલો, એના સિવાય કોઈ વાયુ છે? બરાબર, તો આટલા બધા વાયુ છે. જો હું તમને લખું, બરાબર, પહેલો તો કાર્બન ડાયોક્સાઇડ, બરાબર, બીજો છે ઓઝોન, ઓઝોન, બરાબર છે, ઓઝોન. નાઇટ્રોજન નથી, નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે, નાઇટ્રોજન નથી, બરાબર છે. પછી નાઇટ્રોજન ઓક્સાઇડ, NO, નાઇટ્રોજન ઓક્સાઇડ, બરાબર. પછી મિથેન, CH4, બરાબર. પછી CFC, ક્લોરોફ્લોરોકાર્બન, બરાબર, ક્લોરોફ્લોરોકાર્બન. પછી HFC, હાઇડ્રોફ્લોરોકાર્બન, હાઇડ્રોફ્લોરોકાર્બન. એક SF6 પણ આવે છે, બટ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, બટ આટલા યાદ રાખજો તમે. કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન, નાઇટ્રોજન ઓક્સાઇડ, મિથેન, CFC અને HFC. CFC એટલે ક્લોરો, અહીંયા લખું છું, CFC નું પૂરું નામ પૂછાઈ ગયેલું છે, ક્લોરો ફ્લોરો કાર્બન. મોસ્ટ આઈએમપી છે ભાઈ, આમાંથી બહુ જ વાર પ્રશ્ન આવ્યો, નીચેનામાંથી કયા વાયુ ગ્રીન હાઉસ વાયુ છે અથવા તો નથી? બરાબર. પછી તમને બરાબર છે HFC, હાઇડ્રોફ્લોરોકાર્બન, હાઇડ્રોફ્લોરોકાર્બન. ચલો, ક્લિયર? તો આ બધા જે છે એ ગ્રીન હાઉસ વાયુ છે.
હવે સાહેબ ગ્રીન હાઉસ વાયુઓ, ચલો મને આવડી ગયું સાહેબ, બરાબર છે. નહીં, આટલા જ આપણે યાદ રાખવાના છે, આના સિવાય આપણે બીજા કોઈ વિશેષ નથી યાદ રાખવાના, બરાબર છે. ચલો ઓકે, હવે વાત કરીએ તો સાહેબ મને ખ્યાલ આવી ગયો સર, ગ્રીન હાઉસ વાયુ આટલા છે. ચલો તમે મને કહી દઉં તો મને ખબર પડી કે ગ્રીન હાઉસ વાયુ આટલા છે. બટ ગ્રીન હાઉસ વાયુ કહેવાય કોને? બરાબર, કે ગ્રીન હાઉસ જે વાયુ છે એ કહેવાય કોને? ચલો કોઈને ખ્યાલ છે ગ્રીન હાઉસ વાયુ કોને કહેવાય? ચલો બોલો. નહીં નીરવભાઈ, આપણે એને નહીં ગણીએ, બરાબર છે. મેં જે લખ્યા છે એટલા તમારે યાદ રાખવાના છે. ચલો, ગ્રીન હાઉસ વાયુ કોને કહેવાય છે? ખ્યાલ છે કોઈને? યસ યસ, રાઈટ કુલદીપ. હવે માન લો કે આ સન છે, બરાબર, આ આપણી પૃથ્વીની સપાટી છે. હવે સૂર્ય જે પ્રકાશ છે એ સીધો, તમને ખબર છે, સનલાઇટ છે સીધી ધરતી પર આવે છે, બરાબર. સનલાઇટ સીધી ધરતી પર આવે છે એટલે ગરમીના વિકિરણો, ગરમીના જે કિરણો છે, ઇન શોર્ટ ગરમી છે, એ ગરમી લઈને એ ટ્રાવેલ કરીને પૃથ્વી પર આવે છે, બરાબર. આનો ખરેખરનો સિદ્ધાંત કેવો હોય છે ભાઈ, કે આવે છે અને અથડાઈને પાછા જતા રહે છે, રિફ્લેક્શન થઈને પાછા જતા રહે છે. પણ ઘણા બધા જે વાયુઓ છે, જેમ કે હમણાં વાત કરી આપણે કાર્બન ડાયોક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન, હાઇડ્રોફ્લોરોકાર્બન, ઓઝોન, નાઇટ્રોજન ઓક્સાઇડ, મિથેન, CH4, આ બધા જે વાયુઓ છે એ શું કરે છે, આ જે ગરમી આવે છે અહીંયાથી, એ ગરમીને અહીંયા ને અહીંયા રાખે છે, પાછી જવા દેતા નથી. આવો એક ગુણધર્મ છે આ બધા વાયુઓનો. એટલે આપણે આ વાયુઓને ગ્રીન હાઉસ વાયુઓ કહીએ છીએ. શું કહીએ છીએ? ગ્રીન હાઉસ વાયુઓ કહીએ છીએ. હવે મને કહો કે ભાઈ આ જે ગરમી જે છે, બરાબર છે, એ અહીંયા પૃથ્વી પર જ રહે છે, પૃથ્વી પરથી પાછી જતી નથી, અથવા તો બહુ ઓછા પ્રમાણમાં જાય છે, અહીંયા સંગ્રહાય છે બધી ગરમી. આ ગરમીનું અહીંયા શોષણ થઈ જાય છે પૃથ્વી પર. આ ઘટનાને શું કહેવામાં આવે છે? બરાબર, આ એકવાર પ્રશ્ન પૂછાઈ ગયો. ઓપ્શન આવું હતું, ગ્રીન હાઉસ અસર. ઓપ્શન બી ગ્રીન હાઉસ ફ્લક્સ, બરાબર. પછી તમે બીજું કઈ પણ લખી શકો, ગ્રીન હાઉસ હાઇડ્રોજન અને ગ્રીન હાઉસ કાર્બન ડાયોક્સાઇડ. આવો એક પ્રશ્ન પૂછાઈ ગયો, બરાબર. તો આને શું કહેવાય? ચલો ફરીથી પ્રશ્ન જો ફરીથી પૂછું છું કે જ્યારે સૂર્યપ્રકાશ પૃથ્વી પર આવે છે તો ગરમી આમ જતી રહેવી જોઈએ, ઇન શોર્ટ, બરાબર છે. આ ગરમી, બરાબર, અથડાઈને પાછી જતી રહેવી જોઈએ, પણ એ જતી નથી. કેમ કે આ બધા વાયુ છે, આ બધા વાયુ શું કરે છે, આ ગરમીને અહીંયા ને અહીંયા સંગ્રહી રાખે છે, ગરમીને પકડી દે, એ જવા જ ના દે. હોય ને એકબીજાના પાર્ટનરને આપણે કઈ ના જાવ, પકડી જ રાખીએ. એઝ ઇટ ઇઝ આ બધા વાયુ પકડી રાખે છે. પકડી રાખે એટલે ગરમી હાઈ થઈ જાય, બરાબર છે. તો આ જે પકડી રાખે છે, સંગ્રહી રાખે છે, આ ઘટનાને શું કહેવાય? બરાબર. તો એને ખાસ યાદ રાખજો, બરાબર છે, એને ખાસ યાદ રાખજો. એને ગ્રીન હાઉસ અસર નહીં કહેવાય, એને ગ્રીન હાઉસ ફ્લક્સ કહીશું, બરાબર છે. એને આપણે શું કહીશું? ગ્રીન હાઉસ ફ્લક્સ કહીશું. ઓકે, થોડુંક થઈ ગયું છે, બટ પહેલું છે ગ્રીન હાઉસ અસર, બીજું છે ગ્રીન હાઉસ ફ્લક્સ, બરાબર. તો આપણે એને શું કહીશું? ચલો ફરીથી, ગ્રીન હાઉસ ફ્લક્સ. ચલો પડી ગઈ ખબર ગ્રીન હાઉસ ફ્લક્સ? તો સાહેબ ગ્રીન હાઉસ ફ્લક્સ એટલે મને ખબર પડી ગઈ. તો સાહેબ ગ્રીન હાઉસ વાયુ, મતલબ ગ્રીન હાઉસ અસર કોને કહેવાય એની ચર્ચા કરીએ. હવે ગ્રીન હાઉસ અસર કોને કહેવાય? તો માન લો કે ભાઈ આ પૃથ્વી છે એક, માન લો કે પૃથ્વી છે, પૃથ્વી પર ઘણા બધા, માન લો કે આ દરિયા કિનારો છે એક, બરાબર, ફ્લેટ છે, સમજી લો, બરાબર છે, સપાટ જગ્યા છે એવું સમજી લો. માન લો કે આ પૃથ્વી છે, પૃથ્વીની અંદર માન લો કે આ દરિયા કિનારો છે, બરાબર. હવે ગ્રીન હાઉસ ફ્લક્સ શું કરે છે? ગ્રીન હાઉસ ફ્લક્સ એટલે શું? તો બધા વાયુઓ જે છે ગરમીને શોષી રાખે, ગરમીને શોષી લાગે. ધારો કે ગરમીને હું શોષી રાખું તો મારું ટેમ્પરેચર ધીમે ધીમે શું થવા લાગે?
વધવા લાગે ઓબ્વિયસલી. તો આ જે પૃથ્વી છે, આ પૃથ્વીનું ટેમ્પરેચર ધીમે 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 વધવા લાગે, ધીમે ધીમે વધવા લાગે. આને આપણે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ. બરાબર છે. આને આપણે શું કહીએ છીએ ભાઈ? આના પણ ગ્રીન હાઉસ અસર નથી કહેતા. જે પૃથ્વીનું એવરેજ ટેમ્પરેચર વધવા લાગે એને આપણે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ. વૈશ્વિક તાપવૃદ્ધિ કહીએ છીએ. હવે ગ્લોબલ વોર્મિંગ થવા લાગે છે, ઇટ મીન્સ કે ભાઈ પૃથ્વીનું ટેમ્પરેચર હાઈ થવા લાગે છે. એના લીધે શું થાય? જો પૃથ્વીનું હાઈ ટેમ્પરેચર થઈ જાય, ધીમે ધીમે ઓબ્વિયસલી વધી જ રહ્યું છે, બરાબર. ટેમ્પરેચર આપણને ખબર છે કે દર વખતે દર ઉનાળામાં આપણને વધારે ગરમી લાગે છે. પહેલા એસી વગર રહી શકતા હતા આપણે, હવે એસી વગર રહેવું મતલબ એટલું બધું સરળ નથી, બરાબર. ઠેર ઠેર બધી જગ્યાએ કુલર ને એસી લાગેલા હોય છે. એનું કારણ શું છે? તો ભાઈ ગ્લોબલ વોર્મિંગ. હવે ધીમે ધીમે પૃથ્વીનું ટેમ્પરેચર વધી રહ્યું છે, પૃથ્વીનું ટેમ્પરેચર વધી રહ્યું છે, તો તમને ખબર છે કે ભાઈ ઘણું બધું જે પાણી છે એ બરાબર છે કેવા સ્વરૂપે છે? હિમ શિખરો સ્વરૂપે છે. એટલે બરફના મોટા મોટા પહાડો છે. હવે બરફના મોટા મોટા પહાડ છે, ટેમ્પરેચર વધે તો પહાડ છે, બરાબર, બરફ છે ઓગળવા લાગે. બધું પાણી તો ક્યાં જવાનું છેલ્લે? એ વરસાદનું પાણી કે નદીનું પાણી છેલ્લે ક્યાં મળતું હોય છે? તો દરિયામાં જ મળતું હોય છે. ક્યાં મળતું હોય છે? દરિયામાં. તો દરિયો પેલો આટલો હતો, હવે દરિયાની સાઈઝ આટલી થઈ ગઈ. પાણી આવશે ને, બહુ બધું પાણી આવે. તો પૃથ્વીની વાત છે કે ખાલી તળાવની વાત નથી, બરાબર છે. તો હવે આજે દરિયાની સપાટી વધવા લાગી. હવે દરિયાની સપાટી વધવા લાગી. માન લો કે પહેલા, બરાબર છે, એ સિટી છે, માન લો કે કોઈ પણ સિટી છે, માન લો કે સોમનાથ સિટી છે. સોમનાથ, તો સોમનાથ તમને ખબર છે ભાઈ દરિયા કિનારે છે, પણ માની લો કે હવે દરિયાની સપાટી વધી ગઈ, તો સોમનાથ જે સિટી છે દરિયામાં જતું રહેશે, બરાબર છે. હમણાં એક રિપોર્ટ અનુસાર ઇન્ડોનેશિયા જે ટાપુ છે થોડા સમયની અંદર, એક્ઝેક્ટલી ડેટ મતલબ વર્ષ નથી ખબર, પણ થોડા સમયમાં એ ડૂબી જવાનો છે. ઇન્ડોનેશિયા ટાપુ છે, બરાબર છે. તો આ જે ઇફેક્ટ છે એ ગ્રીન હાઉસ અસર છે. આ જે અસર થાય છે આપણને, જેટલી પણ ગ્લોબલ વોર્મિંગના લીધે જે અસર થાય છે, અથવા તો વાયુઓ મતલબ જે બરાબર છે ગરમીને પકડી રાખે છે, એના લીધે જેટલી પણ અસર આપણે અનુભવીએ છીએ એને આપણે કહીશું ગ્રીન હાઉસ અસર. ચલો, ક્લિયર? પડી ગઈ ખબર? હા કે ના? કોઈ ક્વેરી કરી અહીંયા સુધી? ભાઈ એક માર્ક્સ તમારો આવી ગયો, બરાબર. ગ્રીન હાઉસ વાયુઓ કયા કયા છે? ગ્રીન હાઉસ ફ્લક્સ કોને કહેવાય? ગ્રીન હાઉસ ઇફેક્ટ કોને કહેવાય? ગ્લોબલ વોર્મિંગ કોને કહેવાય? પૃથ્વીનું જે સરેરાશ તાપમાન વધવા લાગે એને આપણે ગ્લોબલ વોર્મિંગ કહીશું. ઓકે, ચલો. બીજો પ્રશ્ન તમને સિમ્પલી આવો પૂછાયો નથી, બટ પૂછાય કે વાતાવરણમાં, બરાબર છે, હવાનો જથ્થો કેટલો છે? એટલે હવાનું વજન કેટલું છે? આમ તો ખરેખર માસ કહેવાય, બરાબર છે. માસ અને વજન, માસ એટલે દળ, જથ્થો અને વજન, આ બંને અલગ અલગ વસ્તુ છે, પણ આપણે અહીંયા વજન કે જથ્થાની જ લઈશું. પછી કહું તમને, બરાબર. માન લો કે આપણે શું કહેવાય, સોરી, વાતાવરણની અંદર તમને એવો પ્રશ્ન પૂછાય કે હવામાં અથવા તો વાતાવરણમાં અથવા તો પૃથ્વીના વાતાવરણમાં હવાનું વજન કેટલું છે, અથવા તો હવાનો જથ્થો કેટલો છે, અથવા તો હવાનું દળ કેટલું છે, તો તમારે આટલું લખવાનું 5.1 અથવા તો 5.14 ગુણ્યા 10⁻18. 5.14 ગુણ્યા 10⁻18. ઇટ મીન્સ કે ભાઈ આની પાછળ બીજી 18 શૂન્ય આવે, બરાબર છે. દ્વારકાની નગરી પાણીમાં છે, પણ આની જ અસર, બરાબર છે, હશે, હોઈ શકે. હું ચોક્કસ કારણ નથી જાણતો, પણ થઈ શકે, બરાબર. ચલો, ચલો, પડી ખબર? તો હવાનું વજન કોને, મતલબ હવાનું વજન અથવા તો હવાનું દળ પૂછે, બરાબર છે, એના વિશે આપણે પછી ચર્ચા કરીશું. હવાનું દળ કોને કહેવાય, વજન મતલબ દળમાં શું ફરક છે અને વજનમાં શું ફરક છે. જો ફિઝિક્સ વાળા સ્ટુડન્ટ હશે એમને ખબર હશે. એવો કોઈને ક્વેરી હોય તો ડિસ્કશનમાં ચર્ચા કરીશું, અત્યારે નથી કરતા, પણ યાદ રાખી લેજો, બરાબર. હવે આ વાતાવરણનો જેટલો પણ જથ્થો છે એ એનો 75% જથ્થો પૃથ્વીની સપાટીથી 11 કિલોમીટરની અંદર હોય છે. માન લો કે આ પૃથ્વી છે, બરાબર છે. માન લો કે આ પૃથ્વીની સપાટી છે, ધારો કે જમીન જ છે, દરિયો છે. દરિયાથી તમે કેટલા કિલોમીટર ઉપર જાઓ? 11 કિલોમીટર ઉપર જાઓ, એમાં 75% જે આટલું જે વાતાવરણ છે એનું 75% ટેમ્પરેચર તો ખાલી 11 કિલોમીટરમાં જ છે. ચલો, ક્લિયર? આપણે યાદ રાખવાનું છે ખાસ, બરાબર, કે મોટાભાગનું જે ટેમ્પરેચર, મોટાભાગનું જે વાતાવરણ છે, બરાબર, એ કેટલા કિલોમીટરના દાયરામાં છે? તો 10 થી 12 કિલોમીટરના દાયરામાં, અથવા તો 11 કિલોમીટરના દાયરામાં છે, તમે કહી શકો, બરાબર.
ચલો હા, પછી આપણે માન લો કે આ પૃથ્વી છે, અહીંથી 11 કિલોમીટર જેટલું હું ડ્રો કરું તો વાતાવરણ છે. 11 કિલોમીટરની ઉપર બી વાતાવરણ છે, નથી એવું નથી, બટ બહુ ઓછું છે. તો જેમ તમે પૃથ્વીથી ઉપરના ભાગમાં જેમ જેમ જતા જશો એમ એમ વાતાવરણ અથવા તો હવા કેવી થવા લાગે છે? પાતળી થવા લાગે છે. કેવી થવા લાગે છે? પાતળી થવા લાગે છે. અને એના લીધે શું શું ઇફેક્ટ થાય એ પણ એના લીધે કઈ કઈ બીમારીઓ થાય એ આગળની સ્લાઇડમાં આવશે, ત્યારે ત્યારે જોઈશું. ઓકે, ચલો તો ખાસ યાદ રાખજો, ઈઝી છે, બધાને ખ્યાલ છે કે ભાઈ જેમ જેમ આપણે ઉપર જઈએ એમ એમ શું કહેવાય ટેમ્પરેચર ઓછું થતું જાય, વાતાવરણ પાતળું થતું જાય, હે ને? બીજું કઈ છે નહીં આમાં. મોસ્ટ આઈએમપી, આમાં બધાને બહુ તકલીફ પડે છે. આમાં બધાને બહુ તકલીફ પડે છે, બરાબર? અહીં શુભ આવરણ, સમતાપ આવરણ, બરાબર છે, બાહ્ય આવરણ, ઉષ્મા આવરણ કોને કહેવાય? અથવા તો અંગ્રેજીમાં કહીએ ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મેઝોસ્ફિયર, બરાબર છે, થર્મોસ્ફિયર છે અને તમારું છે એક્ઝોસ્ફિયર છે. કોને કહેવાય? બરાબર છે, એ ટ્રોપોસ્ફિયર નો થર્મોસ્ફિયર છે, બરાબર? ચલો તો આપણે હવે જોઈએ, આ નથી યાદ રહેતું ને, આજે યાદ રહી જશે ભાઈ, બરાબર છે? જેનો હાર્ટ ટ્રેક થયું છે ને એને રહી જશે, બરાબર? કેમ સાહેબ? હમણાં જોઈએ આગળ. ચલો આગળ જોઈએ તો પહેલા થોડી માહિતી લઈ લઈએ કે ભાઈ શરૂઆતના, બરાબર છે, બરાબર, શરૂઆતનું છે અહીંયા થોડું ઉલટું લખાઈ ગયું છે, શરૂઆતનું 10 થી 12 કિલોમીટરનું જે છે આ પૃથ્વીની સપાટી છે. અહીંયા થોડું જુઓ, બધા સોર્સિસ ની અંદર અલગ અલગ આપેલું છે. 0 થી ક્યાંક 15 આવેલું છે, ક્યાંક 0 થી 12 આવેલું છે, ક્યાંક 0 થી 10 આવેલું છે. આપણે સેનેટરી ઇન્સ્પેક્ટર માટે આપણે કેટલું યાદ રાખીશું? 0 થી 12 જ યાદ રાખીશું, બરાબર છે? 0 થી 12 એપ્રોક્સ તમારે યાદ રાખવું હોય 0 થી 10 યાદ રાખી શકો, કોઈ પણ પરીક્ષા માટે ચાલશે, કોઈ પણ પરીક્ષા માટે, બરાબર? આ ખાલી થોડી ફિગરમાં અલગ છે. હવે ફરીથી ચલો, તો ઉપર જતા હવા પતલી થાય, ટેમ્પરેચર કેવું હોય, કોલ્ડ કે હોટ? ઉપર છે એમ ટેમ્પરેચર, બરાબર છે, પતલું શું કહેવાય ટેમ્પરેચર ઓછું થતું જાય, ઓછું થતું જાય એટલે ઠંડુ થતું જાય, બરાબર? ચલો તો 0 થી 10 અથવા તો 0 થી 12 કિલોમીટર સુધી જે, બરાબર છે, 0 થી 12 કિલોમીટર જેટલું જે છે એને આપણે ટ્રોપોસ્ફિયર કહીએ છીએ, ટ્રોપોસ્ફિયર, બરાબર? પછી 12 થી જે 50 કિલોમીટર, 12 થી આપણે માન લો કે 50 કિલોમીટર, 50, તો એને આપણે સ્ટ્રેટોસ્ફિયર કહીએ છીએ. એને આપણે શું કહીએ છીએ? સ્ટ્રેટોસ્ફિયર. ગુજરાતી પણ કહું હમણાં, બરાબર છે? પછી 12 થી 50 શું આવશે? સ્ટ્રેટોસ્ફિયર, બરાબર? 50 થી 80 મેઝોસ્ફિયર. આ મેઝોસ્ફિયર છે એ વચ્ચેનું છે, જુઓ, વચ્ચેનું, એટલે મધ્ય આવરણ પણ કહેવામાં આવે છે. ચલો ફરીથી 0 થી 12, બરાબર, શું કહીશું આપણે? ટ્રોપોસ્ફિયર કહીશું, બરાબર છે? 12 થી 50 સ્ટ્રેટોસ્ફિયર કહીશું, 50 થી 80 શું કહીશું આપણે? મેઝોસ્ફિયર. શું કહીશું? મેઝોસ્ફિયર. તમે 50 થી મતલબ 100 પણ કહી શકો, બરાબર? એપ્રોક્સ એવું બી છે નહીં. પછી 100 થી 700 અથવા તો 80 થી 700 આપણે થર્મોસ્ફિયર કહીશું. શું કહીશું? થર્મોસ્ફિયર, બરાબર છે? અને 700 થી લઈને 1000 અથવા તો 10,000, 10,000 તમે કહી શકો, અથવા તો 1000 પણ ખોટું નથી, બરાબર છે? પણ એપ્રોક્સ તમારો એટલો જ આવે, 700 થી લઈને, બરાબર છે, 10,000 જેટલું, બરાબર? એને આપણે કહીશું એક્ઝોસ્ફિયર. સાહેબ નથી યાદ રહ્યું, કઈ વાંધો નહીં, સો કે ફાઇન, આપણે યાદ રાખવાનું છે અને રહી જશે, આ જ લેક્ચરમાં રહી જશે તમને. પણ પહેલા તમને ખબર પડવી જોઈએ કે ભાઈ આ રીતનું કંઈક છે બંધારણ. ચલો ફરીથી આપણે અહીંયા ચર્ચા કરીએ આ ફિગરમાં. ચલો, પૃથ્વીની સપાટીથી, બરાબર, 0 થી લઈને 12 કિલોમીટર જેટલું જે છે એને આપણે ટ્રોપોસ્ફિયર કહીએ છીએ. એને આપણે શું કહીએ છીએ? ટ્રોપોસ્ફિયર, બરાબર? ક્ષોભ આવરણ કહીએ છીએ, ગુજરાતીમાં ક્ષોભ આવરણ કહેવાય, બરાબર? અથવા તો શુભ મંડળ કહેવાય. પછી આ 12 થી જે 50 કિલોમીટરનું જે ડિસ્ટન્સ છે એને આપણે સ્ટ્રેટોસ્ફિયર કહીએ છીએ. એને આપણે ગુજરાતીમાં કહીએ સમતાપ આવરણ. કયું આવરણ કહીશું? સમતાપ આવરણ. ચલો, પહેલો 0 થી 12 ટ્રોપોસ્ફિયર, 12 થી 50 સ્ટ્રેટોસ્ફિયર, હવે 50 થી લઈને 80 મેઝોસ્ફિયર, મધ્ય આવરણ, બરાબર? 50 થી લઈને 80 તમારું શું છે?
મેઝોસ્ફિયર છે, મધ્ય આવરણ છે. 80 થી લઈને બરાબર છે, 80 થી લઈને તમારે 100 સુધી બોલવું હોય, જ્યાં સુધી બોલવું હોય ત્યાં સુધી જે છે બરાબર છે એ કયું છે બરાબર 80 એટલે મતલબ 100 થી લઈને 700 સુધી એમ બરાબર 80 થી 700 અથવા તો 100 થી 700 તમને 100 થી 700 ઇઝીલી યાદ રહી જશે. તો બોલવું હોય તો આપણે એને ટ્રોપોસ્ફિયર નહીં બોલીએ, થર્મોસ્ફિયર બોલીશું. થર્મોસ્ફિયર. ગુજરાતીમાં એને ઉષ્મા આવરણ કહેવાય. થર્મો એટલે ગરમી, ગરમી એટલે ઉષ્મા આવરણ બરાબર. અને 700 થી લઈને 10,000 જે છે બાહ્ય, બાહ્ય એટલે એક્સટર્નલ, એક્ઝોસ્ફિયર. ચલો પડી ખબર. ફરીથી એકવાર આપણે બ્લેન્ક સ્લાઇડમાં ચર્ચા કરીએ અને પછી ફરીથી એની ટ્રીક પણ છે, એ ટ્રીક પણ જોઈએ યાદ રાખવા માટેની. ચલો તમે જાતે જ બોલશો હવે. 0 થી 12, 12 થી 50, 50 થી 80, 80 થી 700 બરાબર, અથવા 100 થી 700 અને 700 થી તમે કહી શકો 1000 અથવા તો 10,000. ચલો 0 થી 12 માં શું કહેવાય? 0 થી 12 ટ્રોપોસ્ફિયર, 12 થી 50 સ્ટ્રેટોસ્ફિયર, 50 થી જો આ મધ્યવાળું મેઝોસ્ફિયર, 100 થી 12 નું એક્ઝોસ્ફિયર, અને આ છે થર્મોસ્ફિયર બરાબર. ગુજરાતી પણ લખી દઉં. ટ્રોપોસ્ફિયર એટલે ક્ષોભ આવરણ થાય, ક્ષોભ આવરણ અથવા તો ક્ષોભ આવરણ અથવા ક્ષોભ મંડળ. 12 થી 50 સ્ટ્રેટો એટલે સમતાપ આવરણ, સમતાપ. પહેલા ક્ષોભ છે પછી ક્ષમતાપ છે. મેઝો એટલે મધ્ય આવરણ. થર્મો એટલે ગરમી એટલે ઉષ્મા આવરણ. આ તો બહુ સરળ છે. અને એક્ઝો એટલે બહારનું. એક્ઝો એટલે શું થાય? બહારનું, બાહ્ય આવરણ. આ યાદ રાખવાનું છે આપણે, કેમ કે આના પછી આ ડિટેલમાં ભણવાનું છે. ચલો રહી ગયું બધાને યાદ? હા કે ના? ચલો રહ્યું બધાને યાદ? સરળ છે, રહી જાય એવું છે. એક બે વાર પ્રેક્ટિસ કરો તો ઇઝીલી યાદ રહી જશે. ચલો ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મેઝોસ્ફિયર, થર્મોસ્ફિયર અને એક્ઝોસ્ફિયર. 0 થી 12, 12 થી 50, 50 થી 80, 80 થી 700 અને 700 થી 10,000. ચલો ગુડ. ઓકે ચલો સાહેબ, હજી સાહેબ બધાને તો ચલો યાદ રહી ગયું છે ભાઈ, હવે શોર્ટ ટ્રેક ની કઈ જરૂર નહીં, ચાલશે તો બરાબર. પણ કદાચ આ તો પરીક્ષામાં ક્યાંક ભૂલ ના પડે એના માટે આપણે એક ટ્રીક જોઈ લઈએ બરાબર. એના માટે આપણે શું જોઈ લઈએ? એક ટ્રીક જોઈ લઈએ. ચલો એ ટ્રીક શું છે? માન લો કે બરાબર થોડો આપણે લગતો ટોપિક છે ભાઈ, યુવાનોને લગતો ટોપિક છે બરાબર. મસ્ત પાર્ટનર હોય અને પછી કઈક પ્રોબ્લેમ આવી જાય અચાનક, અથવા તો કોઈ ત્રીજું વ્યક્તિ આવી જાય, અથવા તો આપણે નોકરી ના લાગે, બીજાને નોકરી લાગી જાય બરાબર. તો આપણું પાર્ટનર જતું રહેતું હોય છે ભાઈ. જતું રહે એટલે આપણને બહુ દુઃખ થાય, ના મજા આવે, એમ દિલ તૂટી જાય આપણું બરાબર. છોકરો હોય છોકરી ગમે તે હોય, દિલ તૂટી જાય. એટલે પછી આપણે યાર કરીએ હવે તો કંઈક કરવું પડશે, હવે તો કંઈક કરીને બતાવીશ બરાબર. મોટિવેશન મળે, તૈયારી કરવાનું મોટિવેશન મળે, અને પછી જોરદાર આપણે તૈયારી કરીએ અને બરાબર તૈયારી કરીને પછી આપણે પરીક્ષા પાસ કરી નાખીએ ને હવે એના માટે એક જ વ્યક્તિ જવાબદાર હોય. તો એના આપણે કહીએ ભાઈ થેન્ક યુ સો મચ એક્સ. બરાબર આપણે આવું કહીએ, શું કહીએ? થેન્ક યુ સો મચ ધી એક્સ. ભાઈ પર્ટિક્યુલર કોઈ પર્સનની વાત કરી છે તો દ લાગે ને ભાઈ. આવું આર્ટિકલમાં તમે બની રહ્યા છો બરાબર. જો ઘણા બધા રાઈટ કહ્યું, હસવા લાગ્યા બરાબર છે. ચલો તો ભાઈ આપણે આટલું જ યાદ રાખવાનું છે. થેન્ક યુ સો મચ એક્સ. ઇટ મીન્સ કે ભાઈ ટી એટલે આપણે પહેલું છે ટ્રોપોસ્ફિયર બરાબર. ચલો પછી એસ એટલે સ્ટ્રેટોસ્ફિયર, પછી એમ એટલે મધ્યનું મેઝોસ્ફિયર, ટીએચ આવ્યું એટલે થર્મોસ્ફિયર, અને એક્સ એટલે એક્ઝોસ્ફિયર. ચલો સો થેન્ક યુ સો મચ એક્સ બરાબર છે. ચલો મજા આવશે ને ભાઈ? હા તો તૈયારી કરવાની આપણે, અને આવું આપણું વાક્ય બોલવાનું છે આપણે બધાએ પરીક્ષા પાસ કરીને. હવે આ જે આવરણ છે એ બધા આવરણ થોડા ડેપ્થમાં સ્ટડી કરીએ. ઓકે ચલો રહી ગયું બધાની આવડ? ચલો ક્લિયર?
સર આવો અનુભવ કરેલો ના ભાઈ, મેં નથી કર્યો આવો અનુભવ. ચલો બરાબર છે, પણ કેટલાના અનુભવ સાંભળ્યા છે. ચલો આગળ જોઈએ. નેક્સ્ટ, ટ્રોપોસ્ફિયર શુભ મંડળ. હવે તો હવા પડી ગઈ. ટ્રોપોસ્ફિયર એટલે 0 થી 12 કિલોમીટર. 0 થી 12, અને આપણે ટ્રોપોસ્ફિયર અથવા તો ક્ષોભાવરણ અથવા તો ક્ષોભ મંડળ કહીશું. એ કેટલા સુધી વિસ્તરેલું છે? તો 12 કિલોમીટર સુધી વિસ્તરેલું છે, 0 થી 12. અને સૌથી નીચેનું આવરણ છે, કેવું છે? સૌથી નીચેનું આવરણ છે. આ પણ આપણે ચર્ચા કરી લીધી. તમે બરાબર છે પૃથ્વી પર ઉભા છો, તો પૃથ્વી પર આપણે રહીએ છીએ. તમને સિમ્પલી પ્રશ્ન પૂછે કે આપણે બધા કયા આવરણમાં રહીએ છીએ? ચલો જી કનુભાઈ, ચલો એકવાર રિપીટ કરવી છે? હા તો કરી દઈએ. ચલો શું વાંધો છે, પછી આ ચર્ચા કરીએ. ચલો થેન્ક યુ સો મચ એક્સ. થેન્ક યુ સો મચ એક્સ મીન્સ પહેલું, અને તમને આવું તો ખબર છે ને, 0 થી 12, 12 થી 50, 50 થી 80, 80 થી 700, અને 700 થી 10,000 અથવા તો 1000. ચલો 0 થી 12, ટી એટલે ટ ઉપરથી આવશે, ટોપોસ્ફિયર. બરાબર છે. પછી 12 થી 50, એસ ઉપર આવે, એસ ઉપર આવે એટલે સ્ટ્રેટોસ્ફિયર. બરાબર છે. 50 થી 80 જો મધ્યનું છે, બે આ બાજુમાં, બે આ બાજુમાં, આ તો એમ પણ યાદ રહી જાય. મચ એટલે એમ ફોર મેઝોસ્ફિયર. ટીએચ એટલે થર્મલ, થર્મોસ્ફિયર. બરાબર. અને એક્સ એટલે એક્ઝોસ્ફિયર. આવું બરાબર. ચલો આપણે ક્યાં રહીએ છીએ ભાઈ? થેન્ક યુ માં રહીએ છીએ. બરાબર, યસ. બરાબર, ક્યાં રહીએ છીએ? ટ્રોપોસ્ફિયર માં રહીએ છીએ. યસ, ગુડ. યસ રવિરાજસિંહ. ચલો તો પહેલું આપણે જોઈએ થેન્ક યુ વાળું. થેન્ક યુ મતલબ ટ્રોપોસ્ફિયર. બરાબર છે. તો ટ્રોપોસ્ફિયરની ચર્ચા કરીએ. ટ્રોપોસ્ફિયરની ચર્ચા કરીએ. એ તમને ખબર છે સૌથી મતલબ કહેવાય કે 0 થી 12 કિલોમીટરમાં જ 75% બધા જેટલા પણ વાયુઓ છે મેક્સિમમ એ ટ્રોપોસ્ફિયરમાં જ છે. ઓલમોસ્ટ જે ટેમ્પરેચર છે પૃથ્વીનું 75% એ ટ્રોપોસ્ફિયરમાં જ છે. કેટલા કિલોમીટરમાં છે? 0 થી 12 કિલોમીટરમાં. સૌથી નીચેનું આવરણ છે, પૃથ્વીની સપાટીથી જોડાયેલું સૌથી નીચેનું આવરણ છે, 0 થી 12 કિલોમીટર જેટલી. બરાબર છે. એ વિડ્થ મતલબ હાઈટ, ઊંચાઈ ધરાવે છે. બરાબર છે. પછી વાત કરીએ કે આશરે 75 થી 80% જેટલો, તમને પ્રશ્ન પૂછે પૃથ્વીના વાતાવરણના કેટલા ટકા જથ્થો, આપણે આગળ જોયું તો 75%, અહીંયા 80% લખેલો છે. એટલે તમારે એપ્રોક્સ યાદ રાખવાનું, 75 થી 80% જેટલો જે જથ્થો છે એ કયા સ્ફિયરમાં છે? તો સૌથી નીચેના સ્ફિયરમાં. સૌથી નીચેનું સ્ફિયર એટલે ટ્રોપોસ્ફિયર. ઓકે, ચલો ક્લિયર. જેટલી પણ શું કહેવાય વાતાવરણીય ઘટનાઓ થાય છે સાહેબ, વાતાવરણીય ઘટના એટલે શું? તો વાદળ બનવું, વાદળ બનીને વરસાદ આવવો, સ્નોફોલ થવો, વીજળી થવી, આવું જે બધું જ થાય છે એ કયા તમારા સ્ફિયરમાં થાય છે? તો યાદ રાખજો, જેટલી પણ વાતાવરણીય પ્રવૃત્તિ થાય છે એ બધી જ ટ્રોપોસ્ફિયરમાં થાય છે. બરાબર છે. ક્યાં થાય છે? ટ્રોપોસ્ફિયરમાં. વાદળ, વરસાદ, વીજળી જેવી જેટલી પણ વાતાવરણીય ઘટનાઓ છે એ બધી જ તમારી કયા સ્ફિયરમાં થાય છે? તો ટ્રોપોસ્ફિયરમાં થાય છે. બરાબર. હવે તમને એવો પ્રશ્ન પૂછે સૌથી વધુ પરંપરાગત ઉડ્ડયન પ્રવૃત્તિ કયા સ્ફિયરમાં થાય છે? આને થોડું મતલબ ભાઈ આ જે છે થોડું કોમ્પ્લેક્સ, થોડું મતલબ અહીંયા છે તમને મતલબ કહું. બરાબર છે. પહેલા ધ્યાન રાખો, તમને સીધો પ્રશ્ન પૂછે લે ભાઈ શું કહેવાય મલ્ટીપર્પઝ હેલ્પર કે સેનેટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછી લે કે સૌથી વધુ પરંપરાગત ઉડ્ડયન પ્રવૃત્તિ કયા સ્ફિયરમાં થાય છે? તો ટ્રોપોસ્ફિયરમાં થાય છે. કયા સ્ફિયરમાં થાય છે? ટ્રોપોસ્ફિયરમાં. બરાબર છે. તમે એવું યાદ રાખજો. પછી તમને એવો પ્રશ્ન પૂછે, હા બરાબર છે, પ્રોપેલ ડ્રીવન વિમાન. પ્રોપેલ ડ્રીવન વિમાન છે ને શોર્ટ મતલબ શોર્ટ અંતરે જવું હોય, નજીકના અંતરે જવું હોય, પછી જે મિલિટરીના જે મિશન હોય છે હે ને, આર્મીના જે મિશન હોય છે, નજીકના સમય તમારે મતલબ અહીંયા નજીક જ મતલબ નજીકનું પ્લેસ છે ત્યાં તમારે સામાન પહોંચાડવો હોય તો ત્યાં આવા પ્રકારના વિમાન વપરાય છે. બરાબર. પ્રોપેલ ડ્રીવન વિમાન કહેવામાં આવે છે. તો આ વિમાન કયા સ્ફિયરમાં ચાલતા હોય છે? તો તમે એ પણ યાદ રાખી શકો કે કયો સ્ફિયર આવશે? ટ્રોપોસ્ફિયર. ચલો ગોહિલ રવિરાજ સિંહ એની વિશે ચર્ચા કરીએ. હા સ્લાઇડ બતાવ્યો પછી મને યાદ કરાવો ફરીથી.
એ ટ્રોપોસ્ફિયરમાં શું શું યાદ રાખીશું? તો દરેક વાતાવરણીય ઘટનાઓ થાય છે. વાતાવરણીય ઘટનાઓ કે વરસાદ છે, વીજળી પડવી, વાદળ બનવું, બરાબર છે, બરફવર્ષા થવી, આ બધું કયા સ્ફિયરમાં થાય છે? ટ્રોપોસ્ફિયરમાં થાય છે. બરાબર. ટ્રોપોસ્ફિયર 75 થી 80% જેટલું વાતાવરણ, પૃથ્વીનું ટોટલી જે વાતાવરણ છે એ 75 થી 80% કયા સ્ફિયરમાં છે? એ પણ ટ્રોપોસ્ફિયરમાં છે. બરાબર. પરંપરાગત ઉડ્ડયન પ્રવૃત્તિ અથવા તો બરાબર છે શું કહેવાય, આ જે વિમાન છે, પ્રોપેલ ડ્રિવન વિમાન, તો એ પણ બરાબર છે કયા સ્ફિયરમાં દોડતું હોય છે, કયા સ્ફિયરમાં ચાલતું હોય છે? તો એ પણ ટ્રોપોસ્ફિયરમાં ચાલતું હોય છે. બરાબર. હવે જીસીઆરટી મુજબ જોવા જઈએ તો 1 કિલોમીટર ઊંચાઈએ તમે જાઓ તો 6.5 ડિગ્રી જેટલું તાપમાન ઘટે. ઇટ મીન્સ કે માન લો કે અહીંયા તમે સપાટી પર ઉભા છો, અહીંયા હું 1 કિલોમીટરે જઈશ, કેટલા કિલોમીટર જઈએ? અહીંયા માન લો કે અત્યારે હાલ 46.5 ટેમ્પરેચર છે. કેટલું ટેમ્પરેચર છે અહીંયા? અહીંયા પોઈન્ટે. હવે અહીંથી 1 કિલોમીટર ઉપર જઈશ. હવે 1 કિલોમીટર ઉપર જઈશ ને એટલે 6.5 જેટલું ઘટી જાય, એટલે કે 46.5 ની જગ્યાએ 40 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય. કેટલા ડિગ્રી સેલ્સિયસ થઈ જાય? 40 ડિગ્રી સેલ્સિયસ. ફરીથી બીજા 1 કિલોમીટર ઉપર જવું તો બીજું 6.5 ડિગ્રી ઘટી જાય. બરાબર. ખાસ યાદ રાખજો, આ 1 કિલોમીટર છે. પણ જો તમને આવો પ્રશ્ન પૂછે, જો ફરીથી તમને પ્રશ્ન સમજાવું, એક કિલોમીટર ઊંચાઈએ જતા કેટલું તાપમાન ઘટે છે? ચલો, ઓપ્શન એ 6.5 ડિગ્રી સેલ્સિયસ. 6.5 ડિગ્રી સેલ્સિયસ. ચલો, પડી ખબર? હા કે ના? ચલો, આટલી ખબર પડી? હા કે ના? હવે તમને બીજો પ્રશ્ન પૂછે, આ એઝ પર જીસીઆરટી માં આવું આપેલું છે. બરાબર. ગુજરાત બોર્ડની જે પુસ્તક છે એની અંદર આવું આપેલું છે. તો કદાચ પૂછે તો તમે લખી શકો. પણ જો આવું તમને પ્રશ્ન પૂછે, બરાબર, કે 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કેટલા અંતરે ઘટે છે? મતલબ તમે અહીંથી 1 કિલોમીટર ઉપર જાઓ છો તો 6.5 ડિગ્રી તો ઘટી જાય છે. હું એવું નથી પૂછતો. હું તમને એવો પ્રશ્ન પૂછું છું, માન લો કે અહીંયા 41 ડિગ્રી ટેમ્પરેચર છે અને ઉપર ગયા તમે તો 40 ડિગ્રી ટેમ્પરેચર થઈ ગયું, એના ઉપર ગયા તો 39 થઈ ગયું, એના ઉપર ગયા તો તમે માન લો કે 38 ડિગ્રી, એટલે કે 1 સેલ્સિયસ ડિગ્રી તાપમાન કેટલા અંતરે બરાબર ઘટતું હોય છે? તો એઝ પર ઓલ ઇન્ડિયા નેવોમીટર, એઝ પર એનસીઆરટી 165 મીટર. જો તમને એસઆઈમાં પ્રશ્ન પૂછેલો હોય તો 90 મીટર તમે સાચું આપી શકો. એઝ પર એનસીઆરટી બીજી કોઈ પણ પરીક્ષા હોય તો 165 મીટર અથવા તો એની આસપાસનું સાચું આપી શકો. અને હમણાં જે આપણે કેલ્ક્યુલેશન કર્યું હતું કે 1 કિલોમીટર જાય એટલે 6.5, તો એ 150 મીટરની આજુબાજુ આવે. એટલે ઇટ મીન્સ કે આ એક્યુરેટ જવાબ છે 165 વાળો. પણ 90 મીટર ઓલ ઇન્ડિયા વાળા માટે, એસઆઈ વાળા સ્ટુડન્ટ માટે અને બીજા બધા સ્ટુડન્ટ માટે કેટલું છે? 165 મીટર. ચલો, ક્લિયર? રહી ગઈ વાત ભાઈ. આ છે ને બધી પરીક્ષામાં પૂછાય છે, યાદ રાખજો. ઓકે, ચલો, કોઈ ક્વેરી ખરી અહીંયા સુધી? નહીં ને? ચલો, ક્લિયર? હવે વાત કરીએ આપણે, બરાબર. હવે આ વિમાન છે, પેલું પ્રોપેલ ડ્રિવન વિમાન જે છે ને, આવા પ્રકારનું વિમાન આવતું હોય છે, બરાબર છે. ચલો, ઓકે. પછી વાત કરીએ આપણે સ્ટ્રેટોસ્ફિયર. સ્ટ્રેટોસ્ફિયરમાં અત્યારે હાલમાં પ્રેક્ટિકલી બેઝડ જે જોવા જઈએ કે ભાઈ જેટલા પણ પેસેન્જર એરક્રાફ્ટ જતા હોય છે, બરાબર. આપણે માન લો કે તમારે દિલ્હીથી મુંબઈ જવું હોય, દિલ્હીથી અમદાવાદ જવું હોય, કે વોટ એવર, દિલ્હીથી તમારે માન લો કે કેનેડા જવું છે, કે મતલબ અધર કોઈ કન્ટ્રીમાં જવું હોય, તો વિમાન, પેસેન્જર જે વિમાન જતા હોય છે એ બરાબર કયા સ્ફિયરમાં જતા હોય છે? તો ખાસ યાદ રાખજો, બરાબર, સ્ટ્રેટોસ્ફિયરમાં, સમતાપ આવરણમાં. કયા આવરણમાં જતા હોય છે? સમતાપ આવરણમાં. પણ જો તમને એવો પ્રશ્ન પૂછે ભાઈ પરંપરાગત ઉડ્ડયન પ્રવૃત્તિ ક્યાં થાય છે, તો એસઆઈ વાળા શું લખશે? ટ્રોપોસ્ફિયર.
પણ તમને એવું ચોક્કસ લખેલું હોય પેસેન્જર વિમાન છે, આ છે, આવું કંઈ પણ લખેલું હોય, ઝેડ વિમાન છે, એવું પણ તમને કંઈ લખેલું હોય તો આપણે કયું આવરણ સિલેક્ટ કરીશું? સ્ટ્રેટોસ્ફિયર. ખરેખરમાં તો આપણે જે ચાલતા હોય છે સ્ટ્રેટોસ્ફિયરમાં ચાલતા હોય છે, કારણ કે અહીંયા એટલું બધું વાતાવરણ હોતું નથી. બરાબર છે. તો સ્પીડ જોઈએ, જેટલી આપણને સ્પીડ જોઈએ છે એ આપણને સ્પીડ મળી રહે. બરાબર. ઉડ્ડયન પ્રવૃત્તિ એટલે આપણી જે પ્રવૃત્તિ જે છે આ પેસેન્જર વિમાન છે એ બધાની જ વાત છે. પણ મેં તમને કહું, જો તમને ખાલી એટલો પ્રશ્ન પૂછેલો હોય, ઓલ ઇન્ડિયામાં થોડું ડિફરન્ટ છે. બરાબર. જો કે એવું નથી, ખરેખરમાં આ સાચું છે. બરાબર. પણ જો તમને એવું લખ્યું હોય કે ભાઈ ઉડ્ડયન જે પ્રવૃત્તિ છે, બરાબર છે, તો એ કયા સ્ફિયરમાં થાય છે? તો ટ્રોપોસ્ફિયરમાં. પણ જો તમને આવું સ્પેસિફિક કરીને આપેલું હોય કે પેસેન્જર વિમાન છે, બધા એરક્રાફ્ટ છે, અથવા તો જેટ વિમાન, આનો પણ ઉલ્લેખ કરેલો હોય તો આપણે શું લખીશું? સ્ટ્રેટોસ્ફિયર, સમતાપ મંડળ. જો પરીક્ષામાં આવે તો ભૂલ ના થાય એટલા માટે હું કોન્ટ્રોવર્સી પણ કહું છું સાથે સાથે. પછી હું તમને કહી દઉં કે ઉડ્ડયન પ્રવૃત્તિ અહીંયા નહીં, આ તો પછી પ્રોબ્લેમ થશે. એટલે ક્યાં શું આવે એ તમે ખાસ ધ્યાન રાખજો. બરાબર છે. આ બધા વિમાન છે, ઇન્ડિગોનું વિમાન છે, બરાબર, આ જેટ વિમાન છે. તો આ પ્રકારના જે વિમાન છે સ્ટ્રેટોસ્ફિયરમાં ઉડતા હોય છે, કારણ કે અહીંયા એટલું બધું વાતાવરણ હોતું નથી, જેથી બરાબર છે કે જે ઉડ્ડયન પ્રવૃત્તિ છે એમાં વાંધો આવતો નથી. ચલો, ક્લિયર? કેટલા કિલોમીટર હતું? બરાબર છે, 12 થી 50 કિલોમીટર. બરાબર. અહીંયા ટેમ્પરેચર કેટલું હોય છે? -60°C જેટલું પણ હોય છે. બરાબર. 0°ની પણ જેટલું હોય છે એ નથી યાદ રાખવાનું, ચાલશે. હા, જેટ વિમાન ક્યાં ઉડતું હોય છે? જેટ વિમાન તો બરાબર છે સ્ટ્રેટોસ્ફિયરમાં. ક્યાં ઉડતું હોય છે? સ્ટ્રેટોસ્ફિયરમાં. ચલો, આપણે ટ્રોપોસ્ફિયર જોઈ લીધું, સ્ટ્રેટોસ્ફિયર જોઈ લીધું, હવે મેઝોસ્ફિયર. બરાબર. ચલો, મેઝોસ્ફિયર એટલે વચ્ચેનું આવરણ, મધ્યસ્થ મંડળ અથવા તો મધ્ય આવરણ. બરાબર. ઘણીવાર અવકાશમાંથી અવકાશી પદાર્થો આપણે આવતા હોય છે. બરાબર છે. રામાણી ચિંતન સ્ટ્રેટોસ્ફિયરમાં. બરાબર. સ્ટ્રેટોસ્ફિયર. માન લો કે આપણે અવકાશી પદાર્થો આવતા હોય છે, હે ને? અવકાશી પદાર્થો આપણે તમને ખબર છે ને, અત્યારે આપણે બધા અવકાશમાં છીએ. ખબર છે? હા કે ના? હા સાહેબ, પૃથ્વી પર છે. પૃથ્વી ક્યાં છે? અવકાશમાં છે ને પૃથ્વી. તો આપણે બધા સ્પેસમાં છીએ અત્યારે હાલ. બરાબર. આપણે પણ બીજા ગ્રહ માટે એલિયન જ છીએ. તો આપણે અવકાશમાં રહીએ છીએ. અવકાશમાં અવકાશી પદાર્થો એક ગ્રહથી બીજા ગ્રહ તરફ આવતા હોય છે. બરાબર. આપણે એક ગ્રહમાંથી બીજા ગ્રહમાં અથવા તો ઘણા બધા અવકાશી પદાર્થો તરતા હોય છે. અને જો પૃથ્વીની આજુબાજુ, માન લો કે પૃથ્વીની આજુબાજુમાં ગ્રેવિટેશનલ ફોર્સ છે, ગુરુત્વાકર્ષણ બળ છે, જો કોઈ અવકાશી પદાર્થ ઉડતો ઉડતો આવે છે તો પૃથ્વી એને ખેંચી લે છે. આ ગુરુત્વાકર્ષણ બળની અંદર જાય છે અને ખેંચી લે છે, અને એ પદાર્થ પૃથ્વી ઉપર આવીને પડે છે. પણ પૃથ્વી ઉપર આવીને પડતો નથી. એનું કારણ શું છે? મેઝોસ્ફિયર. એનું કારણ શું છે? મેઝોસ્ફિયર. જેવો મેઝોસ્ફિયરમાં આ જે પદાર્થ એન્ટર થાય છે, એવું વાતાવરણ અને જે પદાર્થ છે એનું ઘર્ષણ થાય છે. ઘર્ષણ થવાથી એ ટોટલી ભસ્મ થઈ જાય છે. બળીને કેવું થઈ જાય છે? ભસ્મ થઈ જાય છે. ક્યારેક આવા નાના મોટા અવકાશી પદાર્થ પૃથ્વી પર પડેલા છે. બરાબર છે. ક્યાં પડેલા છે? પૃથ્વી પર પડેલા છે, ઓબ્વિયસલી. બરાબર. પણ મોટા ભાગે આપણે ઉલ્કા કહીએ છીએ. ખરતો તારો આપણે વિશ માંગીએ એમ કરીને કે ભાઈ સરકારી નોકરી આપી દે, ભાઈ છોકરી આપી દે, છોકરો આપી દે. બરાબર. પણ આ એક અવકાશીય ઘટના છે. બરાબર. તો એ કયા સ્ફિયરમાં થતી હોય છે? તમને પ્રશ્ન પૂછે કે કોઈ પણ પદાર્થ, અવકાશી પદાર્થ ભસ્મ થઈ જતો હોય છે અથવા તો ખરતો તારો હોય છે, બરાબર છે, એ કયા સ્ફિયરમાં ભસ્મ થઈ જાય છે? તો મેઝોસ્ફિયર. બરાબર છે. પછી વાત કરીએ એનું, આપણે જોયું ટેમ્પરેચર 50 થી લઈને કેટલું છે? 80°. તમને પ્રશ્ન પૂછ્યો પૃથ્વી ઉપરનું સૌથી ઠંડુ સ્થળ કયું છે? એ તો મેઝોસ્ફિયર. મેઝોસ્ફિયરમાં સૌથી વધારે ઠંડી પણ છે. મેઝોસ્ફિયરમાં સૌથી વધારે ઠંડી પણ છે, યાદ રાખજો. બરાબર. હા, આનું એવરેજ ટેમ્પરેચર જોવા જઈએ તો 85°C છે. પણ તમને એવો પ્રશ્ન પૂછે કે પૃથ્વી પરનું સૌથી, બરાબર છે, ઠંડુ સ્થળ કયું છે, એટલે વાતાવરણની દ્રષ્ટિએ, તો મેઝોસ્ફિયર આવશે. શું આવશે? મેઝોસ્ફિયર. ઓકે. ચલો, ઓકે. મોટાભાગની વસ્તુઓ પૃથ્વીના આ મેઝોસ્ફિયરમાં દાખલ થતા ભસ્મ થઈ જાય. શું થઈ જાય છે? ભસ્મ થઈ જાય છે. ચલો આગળ જોઈએ. નેક્સ્ટ, થર્મોસ્ફિયર. થર્મોસ્ફિયર. બરાબર છે. થર્મોસ્ફિયરનું ટેમ્પરેચર, મતલબ જે હાઈટ હતી, કેટલી હતી? તો 80 થી લઈને
80 થી લઈને કેટલા કિલોમીટર 700 કિલોમીટર સુધીની હતી, બરાબર. એટલે તમે નિયર બાય 1000 માં કહી શકો એવું. જો પરીક્ષામાં થોડું આગુ પાછું રહેશે તો જોઈ લેવાનું. હવે મેં તમને લખ્યું છે ભાઈ 80 થી 700, ત્યાં 80 થી 700 છે જ નહીં, તમને આવું લખેલું છે 500 થી 1000, અહીંયા લખેલું છે 500 થી 1000. એ સાહેબ તો મને 80 થી 700 જ કહ્યું હતું ભાઈ, અહીંયા તો 80 થી 700 નથી, એ 700 ભાઈ આમાં છે ને વચ્ચે આવી જાય, બરાબર છે. તો એ રીતે તમે કેલ્ક્યુલેશન કરી શકો. હા, એટલે ભાઈ એવરેજ ટેમ્પરેચર છે 85 ડિગ્રી, બાકી એ બરાબર ત્યાં બહુ માઇનસ ડિગ્રી ટેમ્પરેચર પણ છે, પણ એ એવરેજ ગણેલું છે. ગોટ ઇટ? ચલો આગળ વાત કરીએ. એવરેજ એટલે ખબર પડે, એવરેજ ટેમ્પરેચર બધા ટેમ્પરેચર ને ભેગું કરીને જે આંકડો છેલ્લે આવે એને એવરેજ ટેમ્પરેચર કહીએ. તો આજે આપણે વાત કરીએ છીએ, પહેલા વાત કરીએ આપણે ટ્રોપોસ્ફિયરની વાત કરી, પછી સ્ટ્રેટોસ્ફિયરની વાત કરી, પછી મેઝોસ્ફિયરની, હવે આપણે વાત કરીએ છીએ બરાબર છે થર્મોસ્ફિયરની વાત કરીએ છીએ. કોની વાત કરીએ છીએ? થર્મોસ્ફિયરની. એના પછી એક્ઝોસ્ફિયરની વાત કરીશું. થર્મોસ્ફિયર કેટલું છે? 80 થી લઈને 700, મીન્સ કે 1000 સુધી છે, બરાબર છે. આનું ટેમ્પરેચર કેટલું હોય છે ભાઈ? જુઓ 1500 ડિગ્રી સેલ્સિયસ. કેટલું ટેમ્પરેચર હોય છે? 1500 ડિગ્રી સેલ્સિયસ. એટલે ખૂબ ખતરનાક ટેમ્પરેચર ભાઈ. અહીંયાથી જ વસ્તા થઈ એટલે આપણે બસમાં થઈ જઈએ ને. પણ એવું થતું નથી. એનું કારણ શું છે? અહીંયા વાતાવરણ છે જ નહીં. અહીંયા વાતાવરણ છે જ નહીં. જ્યાં વાતાવરણ ના હોય ત્યાં તાપમાન ના હોય. એ તાપમાનના લીધે જ વાતાવરણ, તાપમાન અંદર કેવું હોય ભાઈ? ગરમ હવા હોય. ગરમ હવાના લીધે જ બરાબર તાપમાન ગરમ હોય. માન લો કે આ રૂમ છે, બરાબર છે, એની અંદર હું બહુ બધી હવા ભરી લઉં છું ગરમ ગરમ, તો તમને બહુ ગરમ ગરમ લાગશે, બહુ જ ગરમ લાગશે. હવે માન લો કે આ રૂમ છે, એની અંદર હું બરાબર છે કે હવાના 2 કે 3 કણો, બરાબર, માન લો કે હું તમને એક એક્ઝામ્પલ આપું ખાલી જસ્ટ સમજાય એટલા માટે. કે એક રૂમ છે એ વાળો, અને આ એક રૂમ છે બી વાળો. આની અંદર હવા હું ભરી દઉં છું, બરાબર છે, 100 ડિગ્રી સેલ્સિયસ વાળી, પેક ભરી દઉં છું, તો તમને આમાં ગરમી લાગશે કે નહીં લાગે? 100 ડિગ્રી સેલ્સિયસ છે, હવા પેક છે આખા રૂમમાં, તો અહીંયા તમને ખતરનાક ગરમી લાગશે. તમે બળી પણ જોશો, 100 ડિગ્રી સેલ્સિયસ બળી જવાય, હે ને? હવે માન લો કે અહીંયા આ જે રૂમ છે એની અંદર હવાના હું 1, 2, 3, 4 આ 4 જ કણો મૂકું છું ને એમનું ટેમ્પરેચર છે માન લો કે 500 ડિગ્રી સેલ્સિયસ. પણ હવાના કેટલા કણો છે? ખાલી 4 જ કણો છે, અને કેવા છે? છૂટા છૂટા છે. તો આવા કોઈ અહીંયા તમે ઉભા રહો તો તમને કોઈ અસર થાય નહીં, બરાબર? પડી ખબર? કેમ? કેમ કે અહીંયા બધે હવા નથી. જો હા અહીંયા માન લો કે 500 બધે હવા હોય તો તમે બરાબર તમારી પાસે ના દેખાય, બરાબર? ચલો ક્લિયર? પડી ખબર? યાદ રાખજો. આ બધું એવરેજ ટેમ્પરેચર લેવાય છે, બરાબર છે. કેવું ટેમ્પરેચર લેવાય છે? એવરેજ ટેમ્પરેચર લેવાય છે એટલા માટે. ચલો ક્લિયર? હવે આગળ વાત કરીએ. અહીંયા કોઈ પણ પ્રકારનું વાદળ નથી. થર્મોસ્ફિયરમાં કોઈ પણ પ્રકારનું ભાઈ થર્મી એટલે ગરમી, ગરમ આવરણ છે 1500 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, પડી ખબર? ઇઝીલી યાદ રહી જાય. વરાળથી મુક્ત છે. કેવું છે? વરાળથી મુક્ત છે. અહીંયા ભાઈ આપણે તમને ખબર હોય તો બરાબર છે, ઘણા દેશોએ જે વિકસિત દેશો છે એમને પોતાની પ્રયોગશાળા જેવી આપણે પ્રયોગશાળા હોય નીચે એવી પ્રયોગશાળા અવકાશની અંદર સ્થાપિત કરેલી છે, જેને ISS ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન કહીએ છીએ. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એ પણ કયા સ્ફિયરમાં છે? થર્મોસ્ફિયરમાં જ છે. કેટલી ઊંચાઈએ છે? યાદ રાખજો કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે એ 350 થી 420 કિલોમીટરની વચ્ચે આવેલું છે, બરાબર? ઇટ મીન્સ કે થર્મોસ્ફિયરમાં આવેલું છે. તમને ખબર હોય તો જૂન કે જુલાઈની અંદર સુનિતા વિલિયમ્સ, જૂન જુલાઈ 2024 ની અંદર, આઈ થિંક જૂન કે જુલાઈ, મને એક્ઝેક્ટલી યાદ નથી, પણ ગમે તે મહિનો હતો, જૂન કે જુલાઈ 2024 ની અંદર સુનિતા વિલિયમ્સ ગઈ હતી અવકાશમાં. હવે 1 વીક માટેનું જ કંઈક એમનું મિશન હતું, પણ પછી ટેકનિકલ પ્રોબ્લેમ થઈ. હવે રહેવાનું ક્યાં બધાને, બરાબર છે? FSW માં પૂછાય છે, મેં શરૂઆતના લેક્ચરમાં જ કહ્યું, આજે છે એ જનરલ સાયન્સ છે. જનરલ સાયન્સ દરેક પરીક્ષામાં પૂછાય છે. FSW હોય, મુખ્ય સેવિકા હોય, MPSW હોય, SI હોય કે વોટ બીજી કોઈ પણ પરીક્ષા હોય, બરાબર? ચલો આગળ વાત કરીએ. તો ભાઈ આ સુનિતા વિલિયમ્સનો ફોટો છે, તો જો સુનિતા વિલિયમ્સ આ ઉપર અવકાશની અંદર છે. તો અવકાશની અંદર શાની અંદર રહે છે? જે આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે, આખી પ્રયોગશાળા છે, આની અંદર ઘણા બધા અવકાશશાસ્ત્રીઓ અહીંયા રહેતા હોય છે, એસ્ટ્રોનોટ રહેતા હોય છે, પોતાનું રિસર્ચ વર્ક કરતા હોય છે. તો સ્ટીલ હજી લગભગ 9-1 મહિના જેટલું થઈ ગયું, બે સુનિતા વિલિયમ્સ હજી પાછા નથી આવ્યા. ફાઇનલી નાસાએ ડેટ ડિક્લેર કરી છે 16 માર્ચ,
16 માર્ચ 2025. તો જોઈએ છે પાછા આવે છે નથી આવતા ત્યારે. બરાબર, ચલો આગળ જોઈએ. અથવા તો ડેટ 2-3 વાર આપેલી છે, એક્સટેન્ડ પણ થયેલી છે એટલા માટે જોઈએ 16 માર્ચ આવે છે કે નહીં, તો પછી ડેટ એક્સટેન્ડ થશે એમ. હવે એક્ઝોસ્ફિયર શું છે? પૃથ્વીનું સૌથી બાહ્ય પડ છે. બરાબર છે, કેવું છે? સૌથી બાહ્ય. એનો કિલોમીટર કેટલા હતા? 700 થી લઈને 10,000 કિલોમીટર. 700 થી લઈને 10,000 કિલોમીટરમાં. બરાબર, કે જ્યાં સૂર્ય પવનોમાં વિલીન થઈ જાય છે. નથી યાદ રાખવાનું એમાં. અહીંયા કેવા એકદમ વાયુઓ છે, ઓછી ગંધાવાળા, હાઇડ્રોજન, હિલિયમ. બરાબર છે. પછી વાત કરીએ તો થોડા ઘણા નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ સહિત ભારે કણોનો બનેલો છે. એમાં કઈ નથી યાદ રાખવાનું તમારે. આમાં ખાલી એટલું યાદ રાખવાનું છે કે આમાં કોઈ પણ પ્રકારની મોસમી ઘટના શક્ય નથી. અને જેટલા પણ સેટેલાઇટ હોય છે એ એક્ઝોસ્ફિયરમાં આવે છે. આપણે સેટેલાઇટ છોડીએ છીએ ને, ઈસરો ઘણા બધા સેટેલાઇટ લોન્ચ કરતું હોય છે. તો જે સેટેલાઇટ હોય છે એ કયા સ્ફિયરમાં હોય છે? ચલો, સેટેલાઇટ કયા સ્ફિયરમાં હોય છે? એક્ઝોસ્ફિયરમાં. ચલો, ક્લિયર? તો 5 સ્ફિયર મેં તમને ક્લિયર કરાયા. ચલો, હવે કોઈ ક્વેરી ખરી આમાં? મને એવો કોઈ પ્રકારની ક્વેરી ખરી? ક્વેરી હોય તો જણાવી શકો, પછી આગળ ચર્ચા કરીએ. હા, સેટેલાઇટ અહીંયા ફરતા હોય છે, રોકેટ્સ હોય છે મોટા મોટા, બરાબર છે, જતા હોય છે, તો આ સ્ફિયરમાં જતા હોય છે. ચલો, એ આ ઇમેજ પર ના જતા, ખાલી મેં સમજાવવા માટે લીધી છે. બાકી ઇમેજ જે કરાયું છે તમારે એટલું યાદ રાખવાનું છે. ચલો, ક્લિયર? થોડી ફોલ્સ ઇમેજ છે. આગળ જોઈએ નેક્સ્ટ. ચલો, બધા સ્ફિયર થઈ ગયા. હવે હવાના થોડા ગુણધર્મો છે ભાઈ. એક લાઈનના અમુક પ્રશ્નો છે. બરાબર, ઉપર જતા વાતાવરણ નાનું ના આવે, ખ્યાલ ના આવે, મકવાણા હશે તમારો પ્રશ્ન. ચલો, હવે આપણે પ્રશ્ન ખોટો ના પડવો જોઈએ, પરીક્ષામાં આવે તો આપણે. બરાબર, પ્લેનેટ વિશે પછી જોઈશું મિસ્ટર કે. બરાબર, ચલો આગળ જઈએ. હવાના ઘટકોના ગુણધર્મો. બરાબર છે. ઓક્સિજન અગત્યનો વાયુ છે, ઓક્સિજન છે. ખાસ યાદ રાખજો, ઓક્સિજન મોસ્ટ એમ્બી 10% કરતા ઘટી જાય તો વ્યક્તિ બેહોશ થઈ જાય છે. અને બરાબર છે, વ્યક્તિ કેવો થઈ જાય છે? બેહોશ થઈ જાય છે. અને જો એને ઓક્સિજન પુરવઠો ના આપવામાં આવે તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે. બરાબર છે. ઠંડુ. એક વાર ફરીથી પ્રશ્ન પૂછો, મકવાણા આશીષ. નાઇટ્રોજન વાયુ એક નિષ્ક્રિય વાયુ છે. નાઇટ્રોજન વાયુ જે છે એ ઓક્સિજનને ઉમંદન કરે છે. યાદ રાખજો, નાઇટ્રોજન વાયુ છે ઓક્સિજનને શું કરે છે? ઓછો કરે છે. કેમ ખબર છે? આ નાઇટ્રોજન છે અને આ ઓક્સિજન છે. બરાબર, ઓક્સિજન અલગ છે, નાઇટ્રોજન અલગ છે. પણ નાઇટ્રોજન શું કરે છે? ઓક્સિજન સાથે મળીને નાઇટ્રોજન ઓક્સાઇડ અથવા તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ બનાવી દે છે. તો ભાઈ ઓક્સિજન નાઇટ્રોજન ડાયોક્સાઇડમાં કન્વર્ટ થઈ ગયો તો ઓક્સિજનનું શું થયું? મંદન થયું, ઓછું થયું. બરાબર છે. તો એ મંદન કરતું હોય છે. પરંતુ જેટલી પણ ભાઈ નાઇટ્રોજન આપણા માટે એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી, પણ નાઇટ્રોજન વગર રહી પણ ના શકાય. બરાબર, ચલો. તો હમણાં જોયું કે તમારું એક્ઝોસ્ફિયર છે ત્યાં પણ ઓક્સિજન છે. બરાબર, વાતાવરણ જ્યાં સુધી છે ત્યાં સુધી દરેક વાયુઓ છે. બરાબર, કેટલા કિલોમીટર સુધી જોવું આપણે? 10,000 કિલોમીટર સુધી. હા, પણ બહુ ઓછા પ્રમાણમાં છે. ઓકે, જે 75% હિસ્સો છે 0 થી 12 કિલોમીટરમાં છે. હાર્દિક, ઓકે, ચલો આગળ વાત કરીએ. હમણાં રિપીટ કરીએ ફરીથી. બરાબર, હવે આગળ ટોપિક જોઈએ છે. ચલો હમણાં રિપીટ કરીશું ફરીથી કે નાઇટ્રોજનની વાત કરીએ તો હા, નાઇટ્રોજન જે વાયુ છે એ આપણા માટે એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી, પણ એના વગર આપણે રહી પણ ના શકીએ. કેમ કે જે નાઇટ્રોજન વાયુ છે એ વનસ્પતિ માટે જરૂરી છે. વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ માટે નાઇટ્રોજન વાયુ મહત્વનો છે. બરાબર છે.
એટલે તમને ખબર હોય તો ખાતર નાખતા હોઈએ છીએ NPK વાળું, નાઇટ્રોજન પોટાશ, બરાબર છે, એવું નાખતા હોઈએ છીએ, N ફોર નાઇટ્રોજન. તો નાઇટ્રોજન વનસ્પતિ માટે ખૂબ જ મહત્વનું છે અને આપણે બધા જ વનસ્પતિ પર નભીએ છીએ, બરાબર, એટલા માટે. નેક્સ્ટ છે કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ કેટલું છે? 0.04 થી લઈને, બરાબર, 0.03 જેટલું છે. 0.04 સોરી 0.04 થી લઈને 0.03 જેટલું છે. કેટલું છે? 0.04 થી લઈને 0.03 જેટલું છે. કાર્બન ડાયોક્સાઇડ વિશે, કાર્બન ડાયોક્સાઇડ છે એ એક પ્રકારનો પ્રદૂષણ કરતો વાયુ છે, એટલે પ્રદૂષક છે. એ કેવું છે? પ્રદૂષક છે. તો થોડી ઘણી એના વિશે આપણે જોઈએ ભાઈ કે કાર્બન ડાયોક્સાઇડ કઈ રીતે આપણને ઉપયોગી પણ નથી અથવા તો ઉપયોગી પણ છે, બરાબર. હા, કાર્બન ડાયોક્સાઇડ વાયુ ક્યાંથી નીકળે પહેલા એ જોઈ લો, પછી કઈ રીતે ઉપયોગી છે કઈ નથી ઉપયોગી. કાર્બન ડાયોક્સાઇડ શ્વસન ક્રિયામાં આપણે શ્વાસ લઈએ છીએ, બરાબર છે, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ તો કયો વાયુ લઈએ છીએ? બરાબર છે, મનુષ્ય જ્યારે શ્વાસ લે છે, મનુષ્ય શ્વાસમાં કયો વાયુ લે છે? ચલો, નાઇટ્રોજન કહે છે કોઈ, યાર નાઇટ્રોજન થોડી લઈએ છીએ આપણે. મતલબ વાતાવરણમાં જેટલા વાયુ હોય એ તો બધા લઈએ છે, પણ આપણા માટે કેવું જરૂર છે એમ પૂછું છું હું, બરાબર. હા, પછી અહીંયા માન લો કે હાઇડ્રોજન સલ્ફાઇડ ગેસ છે, તો હું શ્વાસ લઈશ તો હાઇડ્રોજન સલ્ફાઇડ પણ આવશે. અહીંયા કાર્બન ડાયોક્સાઇડ લે તો કાર્બન ડાયોક્સાઇડ પણ આવશે, બરાબર. ક્લોરીન વાયુ છે તો ક્લોરીન વાયુ પણ આવશે. એ તો વોટ બધા વાયુ, પણ જરૂરી કયું છે આપણા માટે? લે છે ઇટ મીન્સ કે જરૂરી કયું છે? તો આપણા માટે જે જરૂરી વાયુ છે શ્વાસમાં કયો લઈએ છીએ આપણે? ઓક્સિજન. અને છોડીએ છીએ કયો? કાર્બન ડાયોક્સાઇડ. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ. ચલો, વનસ્પતિ કયો વાયુ લે છે? વનસ્પતિ કયો વાયુ લે છે ખાસ? ચલો, જેને આપણે શ્વસનનો લેક્ચર જોયું, બધાને ખબર છે કે વનસ્પતિ પણ શ્વાસમાં ઓક્સિજન વાયુ લે છે અને ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે, બરાબર. તો આપણે અને વનસ્પતિ બંને કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ કરીએ છીએ. હું પણ કરું છું, તમે પણ કરો છો કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ, અને એના લીધે પ્રદૂષણ પણ વધે છે. પણ એ તો જરૂરી છે, એ ના થાય તો વ્યક્તિનું મૃત્યુ થઈ જાય, બરાબર. પણ વનસ્પતિમાં બીજો એક ફાયદો છે. વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ તો છોડે જ છે તો ખરું, પણ લઈ પણ લે છે. જ્યારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક બનાવે છે અને ઓક્સિજન છોડે છે. તો ત્યારે કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને પછી શું આપે છે? ઓક્સિજન, જે આપણા માટે ખૂબ જ સારું છે. તો એમ વનસ્પતિ અને આપણે મનુષ્ય, એ આપણે કાર્બન, માન લો કે તમને પ્રશ્ન પૂછે કે ભાઈ નીચેનામાંથી કોણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ રિલીઝ કરે છે અથવા તો છોડે છે? તો વનસ્પતિ પણ છોડે છે, મનુષ્ય પણ છોડે છે. આપણે જોયું, બરાબર. આગળ જોઈએ નેક્સ્ટ. સેન્દ્રિય પદાર્થોમાં આથો અથવા તો સડો લાવવાની પ્રક્રિયા. જે સડો લાવવાની પ્રક્રિયા થતી હોય છે, મતલબ સડી જાય એ વસ્તુમાંથી પણ કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થતો હોય છે. દહનની ક્રિયા દરમિયાન પણ, બરાબર, ઓક્સિજન વાયુ વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થતો હોય છે, બરાબર, થોડા ઘણા પ્રમાણમાં. કેટલીક જમીનમાંથી અને જ્વાળામુખીમાંથી પણ આ કાર્બન ડાયોક્સાઇડ જે વાયુ છે એ બહાર નીકળતો હોય છે. જ્વાળામુખીમાંથી પણ બહાર નીકળતો હોય છે, બરાબર. ચલો, ક્લિયર? તો કાર્બન ડાયોક્સાઇડ જે વાયુ છે, કાર્બન ડાયોક્સાઇડ જે વાયુ છે એ દહન, બરાબર છે, શું કહેવાય, દહન શામક વાયુ છે, બરાબર. દહન શામક એટલે કે આગ લાગવા નથી દેતો. આગ લાગવા માટે ઓક્સિજન જરૂરી છે. આ દહન પોષક વાયુ છે. ઓક્સિજન કેવો વાયુ છે? દહન પોષક, દહનને પોષનારો, દહનશીલ વાયુ છે, સળગી જાય એવો, બરાબર છે. આ ઓક્સિજનના લીધે તમે ક્યાંય પણ આગ લગાવો છો તો માન લો કે આગ લાગી ગઈ, તો એના માટે કયો વાયુ જવાબદાર છે? ઓક્સિજન વાયુ જવાબદાર છે. પણ આપણે એના પર શું છંટકાવ કરીએ છીએ? કાર્બન ડાયોક્સાઇડ, બરાબર છે. તો અહીંયા સુધી રાખીએ છીએ, એક કામ કરીએ, બરાબર છે. 1 કલાકનું લેક્ચર થઈ ગયું છે. અહીંયાથી આપણે
10 મિનિટ પછી મળીએ આપણે. ઓકે, 10 મિનિટ પછી મળીએ. ઓક્સિજન ને કાર્બન ડાયોક્સાઇડ લઈશું. હા, ચલો ક્લિયર.